કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. આપણે શીખી રહ્યા છીએ વિજ્ઞાન વિષયની અંદર. હવે તમારી બોર્ડની એક્ઝામ નજીક આવી ગઈ છે. માત્ર ને માત્ર 10 દિવસની વાર છે અને આ 10 દિવસમાં આપણે ઓછા સમયગાળામાં કેવી રીતે વધારેમાં વધારે ટોપિક કવર કરી શકીએ, વધારેમાં વધારે આઈએમપી પ્રશ્ન કવર કરી શકીએ, એ હેતુથી મિત્રો આપણે તમારા માટે આ સિરીઝ ચાલુ કરેલી છે, જેમાં આપણે સેક્શન એ સૌથી પહેલાં પૂરો કરાવીશું, કારણ કે 24 માર્ક્સનો છે. સેક્શન એ પૂરો કરાયા પછી સેક્શન બી કરાવીશ, ત્યાર પછી સી અને ત્યાર પછી ડી. એટલે તમારા તમામ સેક્શનમાં તમામ ચેપ્ટરને આપણે પૂરા કરાવવાના છે. બસ તમારો સપોર્ટ મને જોઈતો હશે. બરાબર છે? તમે બધા વિડીયોને જોશો, લાઈક કરશો, શેર કરશો તો મને ગમશે અને મને તમારા માટે હજી વધારે આવા આઈએમપી પ્રશ્ન કાઢવા માટે મને મોટિવેશન મળશે. તો ખાસ મિત્રો, તમે આ વિડીયોને લાઈક કરી દેજો, છેલ્લે સુધી જોજો અને તમારા મિત્રો સુધી પણ ખાસ શેર કરજો. હવે આપણે ગયા વિડીયોની અંદર 1 માર્ક્સના પ્રશ્નમાં ચેપ્ટર નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો શીખેલા, જેમાં જે કંઈ પણ આઈએમપી પ્રશ્ન પૂછાવા લાયક હતા એ તમને હું સોલ્વ કરાવેલા છે. હવે આ વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર 2 એસિડ, બેઝ અને ક્ષાર, આ ચેપ્ટરમાંથી કયા કયા પ્રશ્ન એ સેક્શન એ માંથી પૂછાઈ શકે એવા છે, એવા તમામ ક્વેશ્ચનને આપણે અહીંયા સમાવી લીધેલા છે. તો મિત્રો વિડીયો પૂરેપૂરો જોજો, તમને ખૂબ મજા આવશે. ચાલો શરૂઆત કરીએ છીએ. સૌથી પહેલો પ્રશ્ન, નીચેનામાંથી કયું કુદરતી સૂચકનું ઉદાહરણ છે? તો ગળી, હળદર, મરચું કે પછી ક્લોરોફિલ. તો મિત્રો આ પ્રશ્ન તમને ઇઝીલી આવડી જ જવું જોઈએ કે ભાઈ હળદર જે છે ને, હળદર એ કુદરતી સૂચક છે. એમાં એસિડ અને બેઝ નાખો તો એ લાલ રંગનું થઈ જાય છે, એટલા માટે હળદર આપણું કુદરતી સૂચક છે. તમને થોડીક માહિતી પણ આપી દઉં. બરાબર, સૂચકના પ્રકાર 2 પાડવામાં આવે, એક તો કુદરતી અને બીજું પ્રકાર છે કૃત્રિમ. બરાબર છે ને? કુદરતીમાં તમે જોઈ શકો છો એવી રીતે હળદર આવે, ડુંગળી આવે, લવિંગ આવે, હે ને, વેનીલા, અર્ક આવે, આ બધા કુદરતીમાં આવે. જ્યારે કૃત્રિમ સૂચકની અંદર મિત્રો તમારે 2 મોઢે કરવાના છે. એક છે ફિનોલ્ફથેલિન અને બીજું છે મિત્રો મિથાઇલ ઓરેન્જ. બરાબર છે? યાદ રાખી લેજો. સૂચક કોને કહેવાય એ પણ તમને સમજાવી દઉં કે ભાઈ એવો પદાર્થ કે જે એસિડ અને બેઝમાં પોતાનો રંગમાં ફેરફાર કરે છે, પોતાના રંગમાં, પોતાના સ્વાદમાં, પોતાના ગંધમાં ફેરફાર કરે છે, એને સૂચક કહેવામાં આવે, ઇન્ડિકેટ કરે. ડન છે? ચાલો, એક દ્રાવણ લાલ લિટમસને ભૂરું બનાવે છે તો તેની પીએચ કેટલી હશે? હવે તમને પીએચ સમજાવું તો 0, પછી 7 મૂકી દેવાનું, પછી આપણે અહીંયા 14 મૂકી દેવાનું. તમને બધું ક્લિયર થઈ જશે. બરાબર, 0 થી લઈને 7 આ જે છે અને 7 થી લઈને 14 છે આ. તો અહીંયા જે બધા છે ને બધાને એસિડ કહેવામાં આવે અને અહીં બધાને આપણે બેઝ કહીએ છીએ. બરાબર છે? જો હવે તમે અહીંયા કે લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે. બરાબર, ભૂરું બને છે, લાલ લિટમસ પત્ર ભૂરું બને એનો મતલબ કે એ શું કહેવામાં આવે? બેઝ છે. શું કહેવામાં આવે મિત્રો? બેઝ. આ તમને ખબર હોવી જોઈએ. જો લાલ બનાવે તો એસિડ, પણ લાલનું ભૂરું બને તો બેઝ. તો બેઝ ક્યાં છે? 7 થી લઈને 14 છે. અહીં તમે જુઓ કે 7 થી લઈને 14 માત્ર ને માત્ર 10 તમને જોવાઈ રહ્યા છે, એટલે 10 આપણો જવાબ બનશે. આ 10 પીએચ આપણી બેઝ હશે. બરાબર, ડન છે? ચાલો નેક્સ્ટ. કેવા પ્રકારના ઓક્સાઇડ સ્વભાવે એસિડિક હોય છે? બરાબર છે મિત્રો? જો સમજાવું તમને, આ પણ તમને સમજાવું છું. સલ્ફર છે ને, સલ્ફર એ અધાતુ છે. બરાબર છે? સલ્ફર એ પ્રક્રિયા કરે છે ઓક્સિજનની સાથે હવામાં, તો એક વાયુ બનાવે છે સલ્ફર ડાયોક્સાઇડ. ક્લિયર? હવે આ સલ્ફર ડાયોક્સાઇડ છે મિત્રો, એમાં નાખી દઉં છું મેં પાણી. આ સલ્ફર ડાયોક્સાઇડમાં પાણી હું નાખી દઉં છું ત્યારે બંને વચ્ચે કંઈક રિએક્શન થશે. બંને વચ્ચે રિએક્શન થઈને H2SO3 બને છે. તો આ H2SO3 શું છે? સલ્ફ્યુરસ એસિડ છે. બરાબર છે? સલ્ફ્યુરસ એસિડ છે, મતલબ કે તમે જુઓ કે શું હતું આપણું? અધાતુ. શું હતું? અધાતુ. અને અધાતુમાંથી આપણે શું બનાવ્યું? એસિડ બનાવ્યું. મતલબ કે અધાત્વીય ઓક્સાઇડ આપણો જવાબ થશે. અધાત્વીય ઓક્સાઇડ હોય તો એસિડ બને અને ધાત્વીય ઓક્સાઇડ હોય તો બેઝ બને. ચાલો ભાઈ નેક્સ્ટ આગળ વધીએ છીએ. પ્લાસ્ટર ઓફ પેરિસ, આ મિત્રો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, આને ગોખી નાખજો. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન ગોખી નાખજો આને. બરાબર છે? લખી જ નાખું છું અહીં, તમે જોજો એક્ઝામમાં આવી શકે એવો પ્રશ્ન છે, મોસ્ટ આઈએમપી છે. પ્લાસ્ટર ઓફ પેરિસનું અણુસૂત્ર જણાવવાનું છે. તો આમાં તમે કઈ રીતે મોડે કરજો ખબર છે? CaSO4 આવશે. કેલ્શિયમ મોડે કરજો, કેલ્શિયમ. CaSO4 આવે. બરાબર છે? CaSO4 ને અડધું પાણી, આવું ખાલી મોઢે કરી દેવાનું, બીજું કંઈ નથી કરવાનું. બરાબર છે? કોપર સલ્ફેટ નહીં આવે,
કેલ્શિયમ સલ્ફેટ આવે અને એક અડધો તમારે H2O કરી દેવાનો. બસ આવી રીતે મોઢે કરી નાખજો. નેક્સ્ટ, જે પદાર્થોની વાસ એસિડિક માધ્યમમાં અને બેઝિક માધ્યમમાં બદલાઈ જાય, વાસ બદલાઈ જાય, તો વાસ બદલાય ક્યારે બદલાય? તો કે ઘ્રાણેન્દ્રિય સૂચકો હોય તો જ વાસમાં ફેરફાર થશે. તમે જાણો છો તેવી રીતે ડુંગળી જે છે એની વાસ બદલાશે, એસિડમાં વાસ નહીં બદલાય, બેઝમાં વાસ બદલાશે. જો લખી આપું તમને, બધું મેં ક્લિયર કરી આપું, બરાબર છે? એસિડ અને બેઝમાં તમે ક્લિયર કરી આપું. અને બીજું તમારે મોઢે કરવાનું છે લવિંગ, હે ને? લવિંગ, એસિડ અને બેઝ. જોજો મિત્રો, ડુંગળીમાં એસિડમાં કોઈ સ્વાદ બદલાશે નહીં, સોરી સ્વાદ ક્યાં કહું છું, ગંધ, બરાબર, ગંધ બદલાશે નહીં, પણ બેઝમાં એની ગંધ બદલાશે, એટલે એની ગંધ ગાયબ થઈ જશે. એસિડમાં કોઈ ફરક નહીં પડે, બરાબર, લવિંગ જેવું સુગંધ આવશે તેવી જ આવશે, પણ જેવું બેઝ નાખશો લવિંગ પર એટલે લવિંગનું જે ગંધ છે ને એ જતી રહેશે. એટલે કે આ બદલાય છે, આ બ્લુ વાળા બદલાય છે ને એસિડ વાળા બદલાતા નથી. યાદ રહી જશે બધાને? ચાલો, હવે ખરા ખોટા કરવાના છે આપણે, હે ને? મોઢાની અંદરની pH 6.5 કરતા ઘટી જાય ને ત્યારે તે ખવાઈ જાય છે, બરાબર છે? ખોટી વાત છે ભાઈ, 6.5 કરતા નહીં, બરાબર છે? 6.5 કરતા નહીં, 5.4 આવશે, એટલે આ વિધાન આપણું ખોટું છે. ફિનોલ્ફથેલિન એક કુદરતી સૂચક છે. કોણે કીધું એવું નથી ભાઈ. આપણે અત્યારે વાત કરીએ, આગળ જ વાત કરીએ આપણે કે ફિનોલ્ફથેલિન જે છે મિત્રો, લાગે છે આપણે ગાયબ કરી નાખ્યું, બરાબર, વાંધો નહીં. ચલો, ફિનોલ્ફથેલિન જે છે ને એ કેવું છે? આપણું કૃત્રિમ સૂચક છે. ફિનોલ્ફથેલિન અને મિથાઇલ ઓરેન્જ આપણું કેવા છે? કૃત્રિમ છે, કુદરતી નથી. pH નું મૂલ્ય 7 થી 14 સુધી વધે તેમ દ્રાવણમાં OH આયનની સાંદ્રતામાં વધારો થાય, બરાબર છે? જેમ જેમ 7 થી લઈને ઉપર તમે જાઓ, અહીંયા આપેલું છે આપણે, જેમ જેમ આપણે 7 થી ઉપર જઈએ તેમ તેમ આની બેઝિકતા છે ને વધતી જાય છે, બરાબર છે ને? 7 કરતા 8 કરતા 14ની બેઝિકતા કેવી હશે? વધારે હશે, એટલે કે OH આયનની સાંદ્રતા વધતી જતી હશે. એટલે આપણું આ વિધાન સાચું છે, 100% સાચું છે. ક્લોર આલ્કલી પદ્ધતિથી સોડિયમ હાઇડ્રોક્સાઇડ બનાવી શકાય છે. 100% વાત સાચી છે. ક્લોર આલ્કલી પ્રક્રિયા એ સોડિયમ હાઇડ્રોક્સાઇડ બનાવવા માટેની જ પ્રક્રિયા છે. હું તમને સમજાવું, બરાબર છે? સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે NaOH આ બેઝ છે. સોડિયમ હાઇડ્રોક્સાઇડની બનાવટ કરવા માટે ક્લોર આલ્કલી પ્રક્રિયા વપરાય છે. યાદ રાખજો મિત્રો, ક્લોર આલ્કલી પ્રક્રિયા વપરાય છે, જેમાં ક્લોરીન વાયુ ઉત્પન્ન થાય છે, બરાબર છે? ક્લોરીન વાયુનું ઉત્પન્ન થાય છે. ચલો, ખાલી જગ્યા પૂરવાની છે. એસિડ અને ધાતુ ન કરો ભેગા તો શું બને છે? એસિડ પ્લસ ધાતુ. એસિડ પ્લસ ધાતુ કરો એટલે સૌથી પહેલા તો એસિડ જે છે એનો ક્ષાર મળી જાય. ક્ષાર મળે એટલે પાણી મળે, એટલે કે ક્ષાર અને પાણી આપણને મળશે. એસિડ પ્લસ ધાતુ, ક્ષાર અને પાણી. એસિડ પ્લસ ધાતુ, ક્ષાર અને પાણી. એસિડિક જમીનને તટસ્થ કરવા માટે ખેડૂતો જમીનમાં શું ઉમેરે છે? એસિડિક જમીનને તટસ્થ કરવા માટે બેઝ નાખવું પડે. તો બેઝ કોણ છે? કડી ચૂનો. CaO નાખવું પડે, એટલે કડી ચૂનો નાખવો પડે, જેથી જમીન જે છે તટસ્થ થઈ જાય. જો તમને ક્વેશ્ચન એવું પૂછાય કે બેઝિક જમીનમાં તટસ્થ કરવું હોય તો એમાં મિત્રો જીપ્સમ નાખવામાં આવે. બેઝિક જમીનને તટસ્થ કરવું હોય, બેઝિક જમીન હોય તો એમાં શું નાખવામાં આવે? જીપ્સમ. જીપ્સમ એ એસિડિક પદાર્થ છે, બરાબર છે ને? એસિડિક પદાર્થ હોવાથી બેઝિક જમીનને ધીરે ધીરે પાછું નોર્મલ કરી નાખશે. દાંતનું આવરણ ખાલી જગ્યા પ્રકારના ક્યાં પદાર્થનું બનેલું છે? તો કેલ્શિયમ ફોસ્ફેટ. આ તમારે ગોખી નાખવાનું છે. કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું હોય છે. કેલ્શિયમ ફોસ્ફેટ નામના પદાર્થનું બનેલું હોય છે દાંતનું ઉપરનું આવરણ, જેને મિત્રો ટૂંકમાં ઇનેમલ પણ કહેવામાં આવે છે, હે ને? એનિમલ ના કહેતા, બરાબર છે? એનિમલ નહીં કહેતા, ઇનેમલ કહેવામાં આવે છે. બ્લીચિંગ પાવડરને કયા સૂત્ર વડે દર્શાવવામાં આવે છે? બ્લીચિંગ પાવડર, બરાબર છે? કેલ્શિયમ ઓક્સી ક્લોરાઇડ એવું કહેવાય છે ને, CaOCl2. અને મોઢે કેવી રીતે કરવાનું ખબર છે? જો આગળ કેલ્શિયમ છે, ઓક્સી એટલે O અને ક્લોરાઇડ, કેલ્શિયમ ઓક્સી ક્લોરાઇડ, અને ટૂંકમાં બ્લીચિંગ પાવડર પણ કહેવામાં આવે છે. ચલો ભાઈ, નેક્સ્ટ. આપણા જઠરમાં કયો એસિડ ઉત્પન્ન થાય છે? ભાઈ હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન થાય છે. આ તો બહુ સિમ્પલમાં સિમ્પલ ક્વેશ્ચન છે. આપણા શરીરમાં HCl એસિડ ઉત્પન્ન થાય છે જઠરમાં. કોસ્ટિક પોટાશ
કોષ્ટિક પોટાશનો રાસાયણિક સૂત્ર લખો. કોષ્ટિક પોટાશ, બરાબર છે. પોટેશિયમ આવે છે એટલે KOH, કોષ્ટિક પોટાશ પણ કહેવામાં આવે અને કાં તો પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ પણ કહેવામાં આવે, યાદ રાખજો. અને કોષ્ટિક સોડા હોય તો NaOH લખી નાખજો. કવચના ડંખમાં કયો એસિડ રહેલો હોય છે? ખતરનાક એસિડ રહેલો હોય છે, બરાબર છે. મિથેનોઇક એસિડ, જેને ફોર્મિક એસિડ પણ કહેવાય. મિથેનોઇક એસિડ રહેલો હોય છે કવકના ડંખમાં, જેને મિત્રો ફોર્મિક એસિડ એવું પણ કહેવામાં આવે છે. તટસ્થીકરણ પ્રક્રિયા એટલે શું સાહેબ? તો કે ભાઈ એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થાય. એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થાય અને એ પ્રક્રિયા થવાના કારણે શું મળે? તો કે ભાઈ મીઠું એટલે કે ક્ષાર અને પાણી. એસિડ અને બેઝ વચ્ચેની પ્રક્રિયાથી ક્ષાર અને પાણી મળે તો એ પ્રક્રિયાને ટાઇટ્રેશન એટલે કે તટસ્થીકરણની પ્રક્રિયા કહેવામાં આવે છે. પિક્ચર પૂરું. ચલો ભાઈ, હવે ડાયરેક્ટ જોડકા પૂરા કરીને આપણે ઘરે ભાગીએ. હવે કયા કયા પદાર્થમાં કયા કયા એસિડ રહેલા છે એ આપણે કરવાના છે, બરાબર. હું હંમેશા ખબર આવશું કરું છું આવા જોડકામાં, જે સૌથી પહેલા મને ખબર હોય ને એને ટીક કરું. એને મારી ટેવ જ છે, સૌથી પહેલા જે ખબર હોય મને એ ટીમે ટીક કરતો હોઉં છું. મને ખબર છે કે ભાઈ સંતરું હોય કે લીંબુ હોય ને, બરાબર છે, એમાં સાઇટ્રિક એસિડ જ હોય. તો મને ખબર છે સંતરું તો શું આવશે અહીંયા? સાઇટ્રિક એસિડ. પતી ગયું. પછી મને એ પણ ખબર છે કે ભાઈ આંબલી હોય, આંબલી, બરાબર, એમાં ટાર્ટરિક એસિડ આવેલું હોય છે. પતી ગયું, પિક્ચર પૂરું થઈ ગયું. પછી ટામેટામાં ટામેટું જે છે, ટામેટું એમાં ઓક્ઝેલિક એસિડ આવેલું હોય છે, ઓક્ઝેલિક એસિડ આવેલું હોય છે. પછી વિનેગર રહ્યું, એમાં એસિટિક એસિડ કે પછી લેક્ટિક એસિડ. તો મને ખબર છે કે ભાઈ લેક્ટિક એસિડ, લેક્ટોબેસિલસ બેક્ટેરિયા દૂધમાંથી દહીં બનાવે છે. દહીં તો છે નહીં, તો વિનેગર છે. પતી ગયું, પિક્ચર પૂરું થઈ ગયું. વિનેગરમાં આવશે D, એસિટિક એસિડ. અને તમને હજી આપેલું લખી દેવાનું કે ભાઈ લેક્ટિક એસિડ ક્યાં જોવા મળે? તો કે દહીંમાં જોવા મળે. દહીંમાં તમને લેક્ટિક એસિડ જોવા મળે. આ બધા ખાસ મિત્રો મોડે કરજો, તમને ટૂંકમાં આ બધા પૂછાઈ જાય એવા બધા પ્રશ્નો છે. ક્લિયર? ચાલો, તો અહીં આપણો વિડીયો પૂરો કરીએ. જો તમે ચેનલ પર નવા છો, ચેનલ પર પહેલી વાર આવી રહ્યા છો, તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિડીયોને એક લાઇક પણ મારી દેજો. તમારા મિત્રો સુધી આ વિડીયોને અચૂકથી શેર પણ કરજો. ડન છે? અને તમને વિડીયો કેવો લાગ્યો એ મને ખાસ કોમેન્ટ બોક્સમાં જણાવજો. મળીએ છે નેક્સ્ટ વિડીયોમાં ધાતુઓ અને અધાતુઓ ચેપ્ટરના 1 માર્ક્સના પ્રશ્ન સાથે. અને ખાસ મિત્રો આ બધા પ્રશ્નોને એકવાર કમ્પ્લીટલી મોઢે કરજો. તમને તમારી બોર્ડની એક્ઝામમાં ખૂબ જ કામ લાગશે.